સુરતના કતાર ગામમાં ઝડપાયેલા સાયબર ફ્રોડના મામલે સાયબર ક્રાઇમે વધુ એક આરોપીને ડીસાથી ઝડપી પાડ્યો છે। પરેશ મોદી નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આરોપી સાયબર ગેંગને કમિશનથી QR કોડ મોકલતો હતો। આરોપી પાસેથી વધારાના 106 બેંક ખાતા પણ મળી આવ્યા છે। એક ટીમને બનાસકાંઠા ભીલડી ખાતે મોકલી આપવામાં આવેલ હતો અને ત્યાંથી અમે લોકોને ખબર પડી કે જે વર્ચ્યુઅલ નેમ જે ડ્રેગન છે એની પાછળનો જે માણસ છે એમનું અસલ નામ પરેશ મોદી છે અને એમનો મુખ્ય જે ભૂમિકા આખા જે ગેંગમાં હતો એ એમ છે કે એ લોકો કમિશન ઉપર મિત શાહ અને એમની જે ટોળકી હતી એ લોકો કમિશન ઉપર બેંક ખાતા દેશભરના રાજ્યોથી લેતા હતા અને પછી આ બેંક ખાતાની ડિટેલ્સ એ લોકો પરેશ મોદીને મોકલતા હતા। પરેશ મોદી આ તમામ ખાતા ઉપર એમની સામે QR કોડ બનાવીને એ લોકોને આપતો હતો। તો સુરત સાયબર ક્રાઇમે સમગ્ર કૌભાંડને લઈને સપ્ટેમ્બરમાં કેસ દાખલ કર્યો હતો। આ મામલે પહેલા પણ 5 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને આરોપીઓના 18 ખાતામાંથી 16.56 કરોડના વ્યવહારો મળી આવ્યા હતા। આ ઉપરાંત સાયબર ગેંગ સામે દેશભરમાં કુલ 179 ફરિયાદો નોંધાઈ ચૂકી છે। આરોપીઓએ 800 કરોડનું ફ્રોડ કર્યું હોવાનો પણ ખુલાસો થયો। આ મામલે આજે વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી, જેની પાસેથી વધારાના 106 ખાતા તથા 64 નંબર મળી આવ્યા। આરોપી કમિશન લઈને સાયબર ગેંગ માટે QR કોડ બનાવતો હતો।